નમસ્તે. ચેપ્ટર 2 પ્રેઝન્ટેશન ઓફ ડેટા એટલે કે માહિતીનું વર્ગીકરણમાં આપણે ઉદાહરણ 4 જોઈએ. તો પાઠ્યપુસ્તકમાં તમે પ્રશ્ન વાંચો તો ઉદાહરણ 3માં મેળવેલ અનિવારક આવૃત્તિ વિતરણ માટે નિવારક આવૃત્તિ વિતરણ મેળવો તેમજ દરેક વર્ગની મધ્ય કિંમત દર્શાવતું આવૃત્તિ વિતરણ લખો. તો હવે ઉદાહરણ 3 આપણે ગઈ લેક્ચરમાં સમજેલું કે તેમાં આપણે અનિવારક વર્ગો આ રીતે મેળવેલા હતા અને દિવસોની સંખ્યા એટલે કે આવૃત્તિ એ તમે આવૃત્તિ ચિહ્ન દ્વારા મેળવેલા હતા. આ આપણે જે વર્ગો મેળવેલા છે તે અનિવારક વર્ગો છે. તો હવે આપણે એ શીખવાનું છે કે અનિવારક આવૃત્તિ વિતરણ પરથી નિવારક આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે. તો એમાં કોઈ ફેર નથી બહુ. આ જે વર્ગો છે તે જ વર્ગો આપણે અહીંયા જે બનાવેલા છે તે અનિવારક છે. હવે આપણે તેને નિવારકમાં ફેરવવાનું છે. તો આ નિવારક વર્ગમાં આવૃત્તિ વિતરણ તૈયાર કરવા માટે વર્ગોની સીમા બદલાશે. તો નિવારક વર્ગો મેળવવા માટે આપણી પાસે કોઈ વર્ગની ઉપલી સીમા જેને આપણે કહીએ છીએ ઉધ્વ સીમા અને પછીના વર્ગની અધઃ સીમા. કોઈ વર્ગની ઉધ્વ સીમા અને પછીના વર્ગની ઉધ્વ સીમા આ બે સીમાઓનો સરવાળો છેદમાં 2 એટલે કે આપણે તેની સરેરાશ લેવાની છે. બરાબર છે. અહીંયા તમને સમજાવું તો કોઈ વર્ગની ઉધ્વ સીમા એટલે આપણે પ્રથમ વર્ગ લઈએ તો એ ઉધ્વ સીમા છે 19. પછીના વર્ગની અધઃ સીમા એટલે +20 ની સરેરાશ એટલે જેટલા આપણે કિંમતો સરવાળામાં જેટલી લીધી હોય તેટલા વડે ભાગવા. અહીંયા બે કિંમતોનો સરવાળો છેદમાં 2 એટલે 19 + 20 ના છેદમાં 2. તો આ તમને મળશે 19 + 20 એટલે 39 ના છેદમાં 2. 39 ના છેદમાં 2 એટલે આપણે કિંમત મળશે 19.5. તો આ જે કિંમત મળે છે તે શું થશે? જે વર્ગની ઉધ્વ સીમા લીધી છે તેનું ઉધ્વ સીમા બિંદુ થશે અને પછીના વર્ગની અધઃ સીમા લીધી છે તેનું અધઃ સીમા બિંદુ. તો 20 + 19 એટલે કે કોઈ વર્ગની ઉધ્વ સીમા એટલે 19 વત્તા પછીના વર્ગની અધઃ સીમા એટલે 20 છેદમાં 2 એટલે 19.5 અને તે વર્ગની ઉધ્વ સીમા બિંદુ આપણને મળે છે. તો આ જે 19.5 છે એ કોનું ઉધ્વ સીમા બિંદુ થશે? આ પ્રથમ વર્ગ. તો પ્રથમ વર્ગનું ઉધ્વ સીમા બિંદુ 19.5. તે જ રીતે આપણે બીજા વર્ગને આ રીતે કિંમત મેળવવી હોય તો 29 + 30 ના છેદમાં 2. 29 + 30 ના છેદમાં 2 એટલે 59 ના છેદમાં 2. 59 ના છેદમાં 2 એટલે આપણે મળશે 29.5. તો એ આ ઉધ્વ સીમા બિંદુ થશે 29.5. બરાબર. આ જે ઉધ્વ સીમા બિંદુ થશે એ પછીના વર્ગનું અધઃ સીમા બિંદુ થશે. તો અહીંયા આપણે કરવા માટે આ 20 નું અધઃ સીમા બિંદુ કેટલું થશે? 19.5. આ પછી આપણે લઈએ તો 29.5 થી 39.5. તો આ જે અનિવારક વર્ગો છે એટલે કે ત્યાં કન્ટિન્યુટી નથી. ઉધ્વ સીમા અને પછીના વર્ગની અધઃ સીમા સમાન નથી. હવે આપણે તેને નિવારકમાં ફેરવીએ. એટલે હવે અહીંયા તમારે આવશે ગુણાંકની સંખ્યા નિવારક વર્ગો. તો નિવારક વર્ગો માટે કોઈ વર્ગની ઉધ્વ સીમા પછીના વર્ગની અધઃ સીમા એટલે
શકો, આગળ મેળવી શકો. તો આ રીતે આપણે જો સમજીએ તો આ જે પ્રથમ વર્ગ છે એની અધસીમા બિંદુ કેવું થશે 9.5. એ અધસીમા બિંદુ થશે 9.5. એટલે કોઈ પણ વર્ગનો ઉધ્વ સીમા બિંદુ અથવા તો અધસીમા બિંદુ મેળવવા માટે સૂત્ર છે ઉધ્વ સીમા બિંદુ. ઉધ્વ સીમા બિંદુ તો વર્ગની ઉધ્વ સીમા વત્તા પછીના વર્ગની અધસીમા ના છેદમાં 2. તો એ થશે વર્ગનો ઉધ્વ સીમા બિંદુ. આ સૂત્ર તમને મેં અગાઉ સમજાવેલું છે કે આપણે વ્યવસ્થિત રીતે લખીશું. આગલા લેક્ચરમાં તમને એ વાત કરું કઈ રીતે તમારે એ લખવાનું છે. તો ટૂંકમાં સમજીએ તો એકદમ સરળ રીત કે અનિવારક વર્ગોને નિવારક બનાવવા માટે જે અધસીમા છે તેમાંથી 0.5 બાદ કરો અને ઉધ્વ સીમા છે તેમાં 0.5 ઉમેરો. આ એકદમ સરળ આપણી સમજણ માટે એકદમ સરળ રીત. અનિવારકને નિવારક બનાવવા માટે અધસીમા છે કોઈ પણ વર્ગની તેમાંથી 0.5 બાદ કરો એટલે એ થશે નિવારક ઉધ્વ અધસીમા બિંદુ. અને ઉધ્વ સીમા છે તેમાં 0.5 ઉમેરો. 19 છે તેમાં 0.5 ઉમેરો 19.5. અહીંયા જોઈએ તો 0.5 બાદ કરો તો 20 માંથી 0.5 બાદ કરો એટલે 19.5 અને અહીંયા ઉમેરો એટલે 29.5. એ જ રીતે અહીંયા શું આવશે 39.5 થી 49.5 49.5 થી 59.5 59.5 થી 69.5 69.5 થી 79.5 79.5 થી 89.5 અને 89.5 થી 99.5. તો આ તમારે નિવારક વર્ગો આ રીતે બને છે. હવે આગળ આપણે એમાં બીજો પ્રશ્ન છે દરેક વર્ગની મધ્ય કિંમત મેળવવાનું છે. દરેક વર્ગની મધ્ય કિંમત દર્શાવતું આવૃત્તિ વિતરણ લખો. તો આપણે આ નિવારક આપણે સમજી લીધું કઈ રીતે બનાવવું. એકદમ સરળ સાદી રીતે અધસીમામાંથી 0.5 બાદ કરો અને ઉધ્વ સીમામાં 0.5 ઉમેરો. હવે આપણે ગણતરી શીખવાની છે મધ્ય કિંમત. એનું પણ સૂત્ર દ્વારા જ આપણે ગણતરી કરી શકીએ. આંકડા શાસ્ત્રમાં તમારે અભ્યાસ વધુ સરળ બનાવવા માટે ખાસ સૂત્રો યાદ રાખવા જેથી કરીને અભ્યાસ તમારો એકદમ સરળ બની જશે અને તમને જરાય પણ અઘરું પડશે નહીં. ફક્ત સૂત્ર આધારિત જ છે. તો મધ્ય કિંમત મેળવવા માટે તો મધ્ય કિંમત કોઈ પણ આપણે વર્ગની મેળવવી હોય તો તેના માટે આપણે અનિવારક વર્ગોનો પણ ઉપયોગ કરી શકીએ, નિવારક વર્ગોનો પણ ઉપયોગ કરી શકીએ. તો અહીંયા તમને અનિવારક વર્ગો આપેલા છે તો તેની મધ્ય કિંમત એટલે કે ઉધ્વ સીમા વત્તા અધસીમા ના છેદમાં 2. આ મધ્ય કિંમતનું સૂત્ર ઉપલી સીમા વત્તા નીચલી સીમા ના છેદમાં 2. ઉપલી સીમા એટલે એને આપણે શબ્દ છે ઉધ્વ સીમા અને નીચલી સીમા એટલે એના માટેનો શબ્દ છે અધસીમા. તો ઉપલી સીમા વત્તા નીચલી સીમા ના છેદમાં 2. તો ઉપલી સીમા કેટલી છે? પ્રથમ વર્ગની 19. નીચલી સીમા છે 10. 19 વત્તા 10 ના છેદમાં 2 એટલે 29 ના છેદમાં 2. 29 ના છેદમાં 2 આપણે ગણતરી કરીએ. તમારે પાસે હવે કેલ્ક્યુલેટરના ઉપયોગની છૂટ છે એટલે તેનો ખાસ ઉપયોગ કરો જેથી કરીને તમારે ગણતરીમાં ભૂલ ન
મળે છે કેટલી 14.5. તે જ રીતે આપણે બીજા વર્ગની મેળવવી છે તો 20 નહીં, ઉપલી સીમા 29 વત્તા 20 ના છેદમાં 2. તો 29 વત્તા 20 ના છેદમાં 2 આપણે કરીએ. કેલ્ક્યુલેટરની મદદથી તમે કરો છો 49 ના છેદમાં 2. 49 ના છેદમાં 2 એટલે આ બરાબર થશે 25.5. સોરી 49 ના છેદમાં 49 છે 24.5. તે જ રીતે ઉર્ધ્વ સીમા છે 39 વત્તા 30 ના છેદમાં 2. તો 39 વત્તા 30 ના છેદમાં 2 આપણે કરીએ તો એટલે તમારી પાસે આવશે 69 ના છેદમાં 2. એટલે આ આવશે 34.5. આ રીતે દરેક વર્ગની મધ્ય કિંમત સૂત્ર આધારિત સરળતાથી ગણતરી કરી શકો છો. હવે અહીંયા 49 વત્તા 40 ના છેદમાં 2 એટલે તમને મળશે 44.5. આ 59 વત્તા 50 ના છેદમાં 2 એટલે તમને મળશે 54.5. અહીંયા માટે 69 વત્તા 60 ના છેદમાં 2 એટલે તમને મળશે 64.5. આ 79 પ્લસ 70 79 વત્તા 70 ના છેદમાં 2 74.5. 89 વત્તા 80 ના છેદમાં 2 84.5. અને 99 વત્તા 90 ના છેદમાં 2 આ તમને મળશે 94.5. તો આ રીતે સૂત્રની મદદથી કોઈ પણ વર્ગની મધ્ય કિંમત આપણે સરળતાથી મેળવી શકાય છે. આ વાત થઈ ઉદાહરણ 4 કે જેમાં તમારે અનિવારક વર્ગોને નિવારક બનાવવાના છે એટલે કે નિવારક આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે તેમજ મધ્ય કિંમત દર્શાવતું આવૃત્તિ વિતરણ. તો તમારે સૌપ્રથમ તો અનિવારક વર્ગો લખવાના, પછી કોષ્ટક બનશે નિવારકમાં જે આપણે ફેરવીએ છીએ તે, એના પછી કોષ્ટક બનશે મધ્ય કિંમત મેળવવાનું અને છેલ્લે આ તમારી આવૃત્તિ દર્શાવતું કોષ્ટક આ રીતે તૈયાર થાય છે. ઉદાહરણ 5 જોઈએ તો તમને કોઈ એક માહિતી માટે અનિયમિત આવૃત્તિ વિતરણ આપેલ છે. તે પરથી દરેક વર્ગની વર્ગ લંબાઈ તેમજ મધ્ય કિંમત દર્શાવતું આવૃત્તિ વિતરણ તૈયાર કરો. તો તમારે શું કરવાનું છે, તમને વર્ગ આપેલા છે તેમજ તેની આવૃત્તિ આપેલી છે. વર્ગો કેવા આપેલા છે તો કે છે અનિયમિત. અનિયમિત એટલે કે દરેક વર્ગ તમે જોઈ શકો છો કે સમાન લંબાઈ વાળા નથી. તો અનિયમિત વર્ગોની તમારે મેળવવાની છે વર્ગ લંબાઈ તેમજ મધ્ય કિંમત. તો 0 થી 20 વર્ગ જે આપેલો છે તેની આવૃત્તિ કેટલી આપેલી છે? તેની આવૃત્તિ છે 20. 20 થી 50 વર્ગનો જે કિંમત છે તેની આવૃત્તિ છે 30. પછી 50 થી 70 વર્ગ માટેની આવૃત્તિ છે 30. 70 થી 90 માટે જે વર્ગ આપેલો છે તેની આવૃત્તિ છે 15 અને 90 થી 100 માટેના વર્ગની આવૃત્તિ છે 5. તો આ કુલ આવૃત્તિ તમને કેટલી આપેલી છે? 100. આ કિંમત તમને આપેલી છે વર્ગો અને સામે તેની આવૃત્તિ. હવે આ વર્ગો માટે ખાસ આપણે જે શીખવાનું છે તે વર્ગ લંબાઈ કઈ રીતે મેળવવી તેમજ કોઈ પણ વર્ગની મધ્ય કિંમત મેળવવા માટે આ તમારે કોષ્ટક તૈયાર કરવાનું છે. તો વર્ગ લંબાઈ માટે તમે જોઈ શકો છો જે મેં સૂત્ર લખેલું છે. તો વર્ગ લંબાઈનું સૂત્ર છે કોઈ પણ વર્ગની લંબાઈ મેળવવા માટે ઉપલી સીમા ઓછા નીચલી સીમા બંને સીમાઓની બાદબાકી કરવાની છે. ઉપલી સીમા ઓછા નીચલી સીમા. આપેલ આપણે વર્ગો માટે
હવે બીજા વર્ગ માટે ઉપલી સીમા છે 50 અને નીચલી સીમા છે 20 એની બાદબાકી કરો તો 50 ઓછા 20 બરાબર 30. તો બીજા વર્ગની લંબાઈ કેટલી છે 30 છે. તો આપણે જોઈ શકીએ છીએ પહેલા વર્ગની લંબાઈ 20 છે અને બીજા વર્ગની લંબાઈ 30 છે માટે સમાન વર્ગ લંબાઈ નથી. એટલે અહીંયા તમને પ્રશ્નમાં કીધેલું છે કે અનિયમિત આવૃત્તિ વિતરણ એટલે કે જે આવૃત્તિ વિતરણમાં બધા જ વર્ગોની લંબાઈ સમાન ન હોય તે પ્રકારના આવૃત્તિ વિતરણને અનિયમિત આવૃત્તિ વિતરણ કહે છે. હવે અહીંયા માટે આપણે 70 ઓછા 50 70 ઓછા 50 બરાબર 20. તો ત્રીજા વર્ગની લંબાઈ કેટલી મળે છે 20. 90 ઓછા 70 તો ચોથા વર્ગની લંબાઈ મળે છે 20 અને છેલ્લો વર્ગ છે 90 થી 100 તો 90 થી 100 ની લંબાઈ મેળવવા માટે 100 ઓછા 90 100 માંથી 90 બાદ કરો તો 100 ઓછા 90 તો આ વર્ગની લંબાઈ મળે છે 10. તો વર્ગ લંબાઈનું સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું. કોઈ પણ વર્ગની લંબાઈ મેળવવા માટે તે વર્ગની ઉપલી સીમા ઓછા નીચલી સીમા આ બાદબાકી કરતા વર્ગની લંબાઈ મળે છે. હવે મધ્ય કિંમત તો ઉદાહરણ 4 માં તમને મધ્ય કિંમત જે સમજાવેલું તે જ રીતે અહીં પણ મધ્ય કિંમત મેળવવાની છે. તો મધ્ય કિંમતનું સૂત્ર આપણે જોયું ઉપલી સીમા એટલે કે ઉર્ધ્વ સીમા પણ લખી શકાય. ઉપલી સીમા વત્તા નીચલી સીમાના છેદમાં 2. તો કોઈ પણ વર્ગની મધ્ય કિંમત મેળવવા માટે ઉપલી સીમા વત્તા નીચલી સીમાના છેદમાં 2 આ એનું સૂત્ર છે. ઉપલી સીમા અથવા ઉર્ધ્વ સીમા પણ કહી શકાય છે અને નીચલી સીમા એટલે કે અધઃ સીમા પણ કહી શકીએ છીએ. તો આ પ્રથમ વર્ગ છે 0 થી 20 તેની ઉપલી સીમા કેટલી છે 20 વત્તા 0 ના છેદમાં 2 એટલે 20 ના છેદમાં 2 બરાબર 10. તમે ગણતરી કરશો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો. હવે બીજા વર્ગ માટે મધ્ય કિંમત મેળવવા માટે વર્ગની ઉપલી સીમા છે 50 વત્તા નીચલી સીમા છે 20 ના છેદમાં 2 50 વત્તા 20 એટલે 70 70 ના છેદમાં 2 બરાબર 35. બરાબર છે. તો આ રીતે કોઈ પણ વર્ગની મધ્ય કિંમત મેળવવા માટે તે વર્ગની ઉપલી સીમા વત્તા નીચલી સીમાના છેદમાં 2 એટલે તમને તે વર્ગની મધ્ય કિંમત મળે છે 50 વત્તા 20 ના છેદમાં 2 70 ના છેદમાં 2 એટલે 35. પછીના વર્ગ માટે 70 વત્તા 50 ના છેદમાં 2 70 વત્તા 50 120 120 ના છેદમાં 2 એટલે 60. પછીના વર્ગ માટે 90 વત્તા 70 ઉપલી સીમા છે 90 અને નીચલી સીમા છે 70 90 વત્તા 70 ના છેદમાં 2 તો 90 વત્તા 70 160 160 ના છેદમાં 2 બરાબર 80. અને છેલ્લો વર્ગ જે આપણે જોઈએ છીએ ઉપલી સીમા છે 100 વત્તા 90 ના છેદમાં 2 100 વત્તા 90 190 190 ના છેદમાં 2 બરાબર 95. તો આ રીતે તમે સરળતાથી સૂત્રની મદદથી મધ્ય કિંમત સરળતાથી મેળવી શકો છો.